બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઈ 4 રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો છે. કંબોઈ ચોકડી રેલવે ફાટકથી કંબોઈ તરફ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક જામની સમસ્યા અત્યંત ગંભીર બની છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નદીઓમાંથી રેતી ભરીને નીકળતા આ હાઈવા ચાલકો રસ્તા પર બેફામ ગતિએ વાહનો દોડાવે છે અને ગમે ત્યાં આડેધડ પાર્કિંગ કરી દે છે, જેને કારણે ખેડૂતોને પોતાના ખેતરોમાં જવા આવવા તેમજ વાહન ચાલકોને રોજિંદા પરિવહનમાં મસમોટી મુશ્કેલી પડી રહી છે. એટલું જ નહીં, આ ભારેખમ વાહનોને કારણે રસ્તા પર ઉડતી ધૂળની ડમરીઓ અને અસહ્ય અવાજના પ્રદૂષણથી રોડ કિનારે આવેલા ખેડૂતોના કિંમતી પાકોને મોટું નુકસાન થઈ રહ્યું છે. તેમજ પંથકમાં ગંદકી અને પ્રદૂષણના કારણે રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો અને વેપારીઓનો સીધો આક્ષેપ છે કે ગેરકાયદેસર અને ઓવરલોડ રેતીનું પરિવહન કરતા આ હાઈવા સામે સ્થાનિક પોલીસ કે ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે ભૂમાફિયાઓના હોંસલા બુલંદ છે. રોષે ભરાયેલી જનતાએ હવે તંત્રની આ ઉદાસીનતા સામે બાયો ચડાવી છે અને તાત્કાલિક ધોરણે આ રૂટ પરથી ટ્રાફિક સમસ્યા હલ કરવા અને હાઈવાઓના આતંકને રોકવા કડક આદેશો આપવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક પ્રશાસન જનતાની આ રાડ ક્યારે સાંભળે છે.